ધોરણ 10 વિષય ગણિત લાસ્ટ મિનિટ રિવિઝન બાય વ્યાસ સર. યામ ભૂમિતિ LMR. અંતરસૂત્ર ax1y1 અને bx2y2 વચ્ચેનું અંતર AB બરાબર √x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. આ સૂત્ર દ્વારા A અને B એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર શોધી શકાય છે. જો A અને B વચ્ચેનું અંતર જે છે એ જ B અને A વચ્ચેનું અંતર થાય, એટલે કે આવા દાખલામાં AB બરાબર B એ બંને સરખું થાય. એટલે કે સૂત્રમાં x1 - x2 સ્ક્વેર લઈએ કે x2 - x1 સ્ક્વેર લઈએ, બંનેનો જવાબ સરખો આવે. બીજા નંબરમાં માઇનસ નિશાની આવે તો પણ એનો વર્ગ લેવાનો છે, એટલે કે એ પ્લસ આવશે જ. x એક્સિસથી અંતર શોધવા માટે y યામનો માનાંક એટલે કે માઇનસ હોય તો એને પ્લસ કરી અને જવાબ મૂકીએ. y અક્ષથી અંતર શોધવાના દાખલામાં એનો x યામ, x અક્ષ પરના બિંદુ માટે y યામ 0 થાય અને y અક્ષ પરના બિંદુ માટે x યામ 0 થાય. અંતરસૂત્રની મદદથી ગણી શકાય તેવા દાખલા અને તેના માટે યાદ રાખવાની કેટલીક જરૂરી વસ્તુઓ. જો ABC એ સમરેખ હોય તો AB + BC બરાબર AC થાય. એટલે કે અંતરસૂત્રની મદદથી આપણે AB, BC અને AC શોધવાનું. એમાંથી કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થાય તો આપણે કહી શકીએ કે A, B અને C એ સમરેખ છે. જો AB બરાબર BC બરાબર AC એટલે કે ત્રણેય બાજુઓ સરખી હોય તો તે સમબાજુ ત્રિકોણ બને. જો કોઈ પણ બે બાજુ સરખી હોય અને ત્રીજી બાજુનું માપ અલગ મળે તો તે સમદ્વિબાજુ ત્રિકોણ છે તેમ કહેવાય. ત્રણે ત્રણ બાજુઓના માપ અલગ અલગ મળે તો તે વિષમબાજુ ત્રિકોણ છે તેમ કહેવાય. જો AB² + BC² બરાબર AC² એટલે કે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો હોય તો તે કાટકોણ ત્રિકોણ છે તેમ કહેવાય. કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગના સરવાળા કરતાં નાનો હોય તો તે ગુરુકોણ ત્રિકોણ છે તેમ કહેવાય. અને કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ કરતાં મોટો હોય તો તે લઘુકોણ ત્રિકોણ છે. અંતરસૂત્રની મદદથી ગણી શકાય તેવા ચતુષ્કોણ માટેના દાખલા એટલે કે ચતુષ્કોણ ABCD માટે સામસામેની બાજુઓ સરખી હોય એટલે કે AB બરાબર CD અને BC બરાબર AD અને વિકર્ણ જો સરખા ન હોય એટલે કે AC ≠ BD તો ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય. સામસામેની બાજુઓ સરખી હોય AB બરાબર CD અને BC બરાબર AD તથા વિકર્ણ પણ જો સરખા હોય તો તે લંબચોરસ છે તેમ કહેવાય. ચારેય બાજુઓ સરખી હોય એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને એમના વિકર્ણ પણ સરખા હોય એટલે કે BC ≠ AD હોય, વિકર્ણ સરખા ન હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે તેમ કહેવાય. ચારેય બાજુઓ સરખી હોય અને વિકર્ણ પણ જો સરખા હોય તો તે ચોરસ છે એમ કહેવાય. આ દાખલા ગણવા માટેની શોર્ટકટ રીત છે. આ સિવાય એના ઘણા બધા ગુણધર્મો પણ વિચારવા જોઈએ, પણ અત્યારે માત્ર આટલું જ. વિભાજન બિંદુના યામ. વિભાજન બિંદુના યામ જો A x1y1 અને B x2y2 નું કોઈ બિંદુ P રેખાખંડ ABનું A તરફથી m/n ગુણોત્તરમાં વિભાજન કરે તો x બરાબર mx2 + nx1/m + n, y બરાબર my2 + ny1/m + n સૂત્રની મદદથી વિભાજન બિંદુ P ના યામ આપણે શોધી શકીએ. જો કોઈ બિંદુ અક્ષ પર આવેલું હોય
અને વિભાજન ગુણોત્તર શોધવાનો હોય તો તેનો જે યામ શૂન્ય હોય ત્યાંથી શરૂઆત કરવી. દાખલા તરીકે એક્સ અક્ષ પરના બિંદુની વાત હોય તો એના વાય યામથી શરૂઆત કરવી અને વાય અક્ષ પરનું કોઈ બિંદુ આપેલું હોય તો એક્સ યામથી શરૂઆત કરવી. મધ્ય બિંદુના યામ x બરાબર x1 + x2 upon m + n અને y બરાબર y2 + y1 upon m + n.